નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમદાવાદમાં અંધશ્રદ્ધાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં માનતા પૂરી કરવા માટે પશુની બલિ ચડાવાય છે. માનતા પૂરી કરવા માટે બકરાની બલિ ચડાવાય. ધાર્મિક ક્રિયાના નામે બકરાની બલિ ચડાવતા ફરિયાદ થઈ છે. બલિ ચડાવનાર નરેશ પટણી વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. દર્શના એનિમલ વેલફેર સંસ્થાના હોદ્દેદારોએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે. અમદાવાદના બાપુનગરમાં અંધશ્રદ્ધાનો આ જે કિસ્સો છે તે હાલમાં ચર્ચામાં છે. એનિમલ વેલફેર સંસ્થાના એક ટ્રસ્ટી છે, એમને કોલ કરીને કહેલું કે ભાઈ અમારી સોસાયટીમાં એક સફેદ કલરનો બકરો છે અને એની બલિ ચડાવવાની છે. એ આધારે એ સંસ્થાના અધિકારી તે સોસાયટીમાં આવેલા અને 112ને કોલ કરી અને પોલીસને પણ બોલાવેલી અને એ વખતે તપાસ દરમિયાન બકરાની બલિ ચડાવી દીધેલી હતી અને તપાસ કરતાં જાણવા મળેલું કે આ કામના જે આરોપી છે એમણે બકરાને બલિ ચડાવવા બાબતે કોઈ સક્ષમ અધિકારી પાસેથી કોઈ પ્રમાણપત્ર કે એવું કોઈ મેળવેલું નહોતું અને એની બલિ ચડાવી હતી અંધશ્રદ્ધાના નામે. વગર ચોમાસે અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. CTM ક્રોસ રોડ પાસે પડ્યો છે વિશાળ ભૂવો. ભૂવો પડતા જ રોડ પર સર્જાયા છે ટ્રાફિક જામના દ્રશ્યો. નેશનલ હાઈવે 8 પર CTM 4 રસ્તા નજીકની ઘટના. વરસાદી પાણીની લાઈન નાખવાનું ચાલી રહ્યું છે. ભૂવો પડતા વચ્ચે રહેલી આડાશો પણ લટકતી નજરે પડી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો CTM ક્રોસ રોડ પાસે આ વિશાળ ભૂવો પડ્યો છે. સદનસીબે કોઈ ત્યાંથી પસાર નહોતું થઈ રહ્યું એટલે આ દુર્ઘટના ટળી ગઈ છે મોટી થતા. વરસાદી પાણીની લાઇનમાં વગર ચોમાસે જાહેર રોડ પર ભૂવો પડતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કોણ ભ્રષ્ટાચાર આટલું કરી રહ્યું છે. CTM ક્રોસ રોડ પાસેનો આ વિશાળ ભૂવો આસપાસના લોકો માટે કુતૂહલ સર્જાવતા દ્રશ્યો બની ગયા છે. આ ભૂવો એની નીચે 50 ફૂટ માઇક્રો ટનલની ડ્રેનેજની લાઈન પસાર કરવામાં આવી છે. આ ભૂવો તેની ઉપર જ છે. આ ભૂવો પડવાનો તો એ ટર્નરવાળાને ખબર હતી એટલે એમણે લોખંડની પ્લેટો મૂકી રાખેલી હતી. 3 દિવસથી એમને ખ્યાલ હતો છતાં તંત્રની બેદરકારી, કોર્પોરેશનની બેદરકારી બંનેની મિલીભગત જ છે. મેં અત્યારે કોર્પોરેશનમાં કંબોડી સાહેબને કીધું હતું કે માઇક્રો ટર્નરવાળાનું કામ. માઇક્રો ટર્નરવાળા ભૂવો પડે 3 કલાક ત્યાં કોઈ અધિકારી સ્થળ પર હાજર નથી. આ હાઈવે મેન હાઈવેને જોડતો રોડ છે. હવે અત્યારે પબ્લિક ટ્રાફિકને અવર જવાને કેટલી મુશ્કેલી પડશે એ તો તંત્રને કંઈ ભાન જ નથી. દાહોદમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. LCB પોલીસે 25 લાખથી વધુનો ઝડપી પાડ્યો છે વિદેશી દારૂ. મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાંથી ગુજરાતમાં લવાતો હતો દારૂનો જથ્થો. આઈસર ગાડીમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને બિયરની 341 પેટી સાથે 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ચાલક લક્ષ્મણ રમાણી અને ઠાકુરસિંહ ડાવર નામના ઇસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટથી સમાચાર. મોબાઈલ વિક્રેતાઓને ત્યાં GSTની રેડ. એસ્ટ્રોન ચોકમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો સ્ટોરમાં GST વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે આવતા હોય છે. મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પડતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. રાજકોટ શહેરની સૌથી મોટી ગણાતી એસ્ટ્રોન ચોક ખાતે આવેલી મોબાઈલ માર્કેટમાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરના જે ઉમિયા મોબાઈલ છે ત્યાં ઉમિયા મોબાઈલ, મેહુલ ટેલિકોમ સહિતના જે અલગ અલગ જે મોબાઈલની દુકાનો છે ત્યાં તપાસ અત્યારે જે છે GST વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે એસ્ટ્રોન મોબાઈલ, ઓપ્પો સ્ટોર સહિતના અલગ અલગ જે 4 જેટલી મોબાઈલ દુકાનો છે ત્યાં અત્યારે GST વિભાગ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે GST વિભાગની ટીમ પણ સક્રિય થઈ છે. રાજકોટ શહેરની આ જે એસ્ટ્રોન ચોક ખાતે આવેલી જે સૌથી મોટી રાજકોટ શહેરની મોબાઈલ માર્કેટ માનવામાં આવે છે, અહીંયા અનેક નામાંકિત મોબાઈલ દુકાનો આવેલી છે અને આજે ખાસ કરીને રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે. અનેક લોકો જે છે તે મોબાઈલ લેવા પણ આવતા હોય છે. ત્યારે અત્યારે જે રીતના મોબાઈલ જે GST વિભાગ દ્વારા મોબાઈલ માર્કેટમાં જે તપાસ હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બોટાદ તાલુકાના તુરખા ગામે સગીરાના અપહરણ બાદ વૃદ્ધાની હત્યાનો મામલો વધુ ગરમાયો છે. પરિવારજનોએ સતત ચોથા દિવસે પણ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે. પરિવારના સભ્યો અને દલિત સમાજના આગેવાનોએ SP કચેરી બહાર ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા. સાથે જ ગાંધીનગર સુધી મૃતદેહ સાથે જઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. પોલીસ દ્વારા ઝડપાયેલા 3 આરોપીઓના પકડાવાથી પરિવારને સંતોષ નથી. તમામ 15 આરોપીઓને પકડી પાડવા પરિવારની માંગ છે. પોલીસે 24 કલાકમાં આરોપીઓને ઝડપી પાડવા અંગે આશ્વાસન આપ્યું છે. પરિવારે પાળિયાદ પોલીસ પર બેદરકારીના પણ આક્ષેપ લગાવ્યા છે.
એનો સંતોષ છે જ નહીં, અમને નથી. બધાને લાવો, 3ને લાવીને શું થશે? આ તો અમે જ્યારે અમારા દાદા ને પપ્પાના બધાય અમારી હારે રહીને ગાંધીનગર ગયા ત્યાં પછી આ બધી કાર્યવાહી થઈ. પણ 4 દિવસ સુધી કોઈ પોલીસવાળા નહોતા આવ્યા ભાવનગરમાં, કે નહોતા કોઈ પૂછવા આવ્યા કે શું થયું શું નહીં. હા, એ તો થશે જ તે. 24 કલાકમાં નહીં થાય તો અમે કરશું. લાશ લઈને અમે ગાંધીનગર વયા જઈશું, ભલે ના અમારે બેવું પડે લાશ લઈને. સુરતમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસના નામે છેતરપિંડી કરનાર આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મયંક મિશ્રાની દિલ્હીથી ઇકો સેલ દ્વારા ધરપકડ કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ રાંદેર પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદી સહિત 49 લોકો સાથે છેતરપિંડીનો આરોપ છે. આરોપીએ ડ્રો વિના આવાસ ફાળવી આપવાના નામે લાખો પડાવ્યા હતા. અંદાજે ₹60.21 લાખની છેતરપિંડી અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. અગાઉ એક આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી હતી. ગુનાનો મુખ્ય આરોપી મયંક સંજય મિશ્રા ફરાર હતો, જેને આખરે ઝડપી પડાયો છે. હાલ ઇકો સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા, જેમાં બોગસ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સબબે ગુનો એસઓજી સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે 500 થી 550 જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાંથી 12 બોરના હથિયાર અને 5 જીવતા કારતૂસ સાથે એક આરોપી ઝડપાયો છે. નરોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શખ્સ 12 બોર હથિયાર સાથે ઊભો હતો. પોલીસને શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ હાથ ધરી હતી અને તેની પાસે રહેલ હથિયારનું લાયસન્સ બનાવટી હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી છે, જેથી પૂછપરછમાં વધુ સામે આવી શકે છે. હથિયારના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની જાણકારી મળી છે. આ જે ફેક લાયસન્સ અને આ જે બારબોર ગન છે એ યુપીમાં જે બીજો આરોપી છે મુરલી ધાનુ, જે મૂળ ફરુખાબાદ યુપીના રહેવાસી છે, એને પાસેથી વર્ષ 2003માં 45,000 રૂપિયામાં લીધું હતું અને એના આધારે આ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જેવી રીતે કે સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતું હતું. પાટણમાં રોડ ક્રોસ કરવા જતી બાળકીનો અકસ્માત. સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે અકસ્માત થયો છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ડિંડરોલ ગામે મામવાડા જવાના માર્ગ પર રોડ ક્રોસ કરવા જતી બાળકીનો અકસ્માત. જીપ ડાલા સાથે અકસ્માતમાં નાની બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળકી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બાળકીને બચાવી લેવાઈ છે. રાણાવાવ સ્ટેશન માસ્ટરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી છે. રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી, જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી, પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું હતું, જે દરમિયાન સ્ટેશન માસ્ટરે સમય સૂચકતા વાપરી ચાલતી ટ્રેનમાંથી બાળકને બચાવી લીધું હતું. અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સરખેજથી ગાંધીનગર તરફ જતી ફોર્ચ્યુનર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડરથી ઉતરી ગઈ કાર સામેની તરફ જતી રહી હતી. કાર ગાંધીનગરથી સરખેજ તરફ જતી એસટી બસને ધડાકાભેર ટકરાઈ હતી, જેમાં કારમાં સવાર યુવક અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કાર ચાલક ધવલ વાઘેલાના નામના યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો વૈષ્ણોદેવી સર્કલ પાસેનો આ અકસ્માત, જેમાં કઈ રીતે આ ગમખ્વાર અકસ્માત થયો છે. 9 નંબરની ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને એસટી સાથે જઈને અથડાઈ છે. જે કાર ચાલક હતો તેનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું, પરંતુ તેને હોસ્પિટલ સુધી લઈ જવાના પ્રયાસ કરવામાં આવ્યા, જે ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધા હતા. અકસ્માતમાં યુવતી પણ એક સારવાર હેઠળ છે, જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફના દ્રશ્યો પણ હવે અમારે બતાવી રહ્યા છે. કારનો જે કચ્ચરઘાણ વળી ગયો ત્યારબાદ ઘટના સ્થળ ઉપરના દ્રશ્યો આપ જુઓ. સીસીટીવીમાં તો સમગ્ર અકસ્માત જોવા મળ્યો છે કે કઈ રીતે આખી આ ઘટના ઘટી છે. યુવતી ઘાયલ થઈ હતી, જેઓ હજી સારવાર હેઠળ છે. બસની ટક્કર બાદના જે દ્રશ્યો હતા આસપાસમાં, જાણે કોઈ મોટો અને ગમખ્વાર ટ્રક અથડાયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઓઇલ અને પેટ્રોલની નદીઓ વહી ગઈ હતી. ત્યારબાદ પણ કેટલાક લોકો તેમાં લપસી ન જાય તે માટે પણ સ્થાનિકો દ્વારા હાલમાં રેતી નાખી, માટી નાખી અને કામ શરૂ કરાયું હતું. પોતાના સ્ટીયરિંગ પરનો અગમ્ય કારણોસર કાબુ ગુમાવતા તે
અમદાવાદથી ગાંધીનગર આવતો હતો તે ડિવાઈડર કૂદાવી અને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસ સાથે અથડાયેલ અને જે કારણે આ ગંભીર અકસ્માત બનવા પામેલ છે. આ અકસ્માતમાં હાલ પોલીસને જાણવા મુજબ ધવલભાઈ વાઘેલા નામના જે કાર ચાલક હતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલું હતું અને તેમની સાથે એક બીજા વ્યક્તિ હતા તે પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બોટ સ્પર્ધામાં દુર્ઘટના. નાવિકોની બોટ પલટી ગઈ. સુરતના મગદલ્લાથી હજીરા બોટ સ્પર્ધામાં દુર્ઘટના થઈ છે. સ્પર્ધામાં સામેલ નાવિકોની બોટ પલટી ગઈ હતી. બોટમાં બેસેલા તમામ નાવિકોનો બચાવ થયો છે. તમામને તરતા આવડતું હોવાથી બચાવ થઈ ગયો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બોટ સ્પર્ધા ચાલી રહી હતી દરમિયાન અચિંતી જે બોટ છે તે પલટી થઈ આવી છે. ત્યારબાદ આસપાસથી જે લોકો હતા તેઓ મદદે આવે છે. બોટ પલટી જવાને કારણે જેટલા પણ નાવિકો હતા એ તમામ ડૂબી ગયા, પરંતુ તમામ નાવિકોને તરતા આવડતું હોવાથી તમામનો જીવ બચી ગયો છે. દ્વારકાના ભાણવડના વિરાટ નાકા પાસે દુકાન પર થયેલી મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. એક નોનવેજની દુકાનમાં આ મારામારી થઈ હતી, જેમાં દુકાનમાં જમવા બેઠેલા યુવક સાથે બે શખ્સોએ બોલાચાલી કરતા મામલો બીચક્યો હતો. દિલીપ વાઘેલા અને જયદીપ વાઘેલા નામના બે શખ્સોએ યુવક પર હુમલો કર્યાનો આરોપ છે, જેમાં એક વ્યક્તિ પર આ બંને શખ્સો તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભાણવડ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બે શખ્સોએ એક વ્યક્તિને જે માર માર્યો તેના સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે. ભાણવડ રોડ પર જાહેરમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે. જે નોનવેજની દુકાનમાં બોલાચાલી બાબતે મારામારી થઈ તેનું કારણ શું છે તે હવે પોલીસ તપાસમાં સામે આવશે. સુરતમાં બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલો થયો છે. મહિલા પેસેન્જરે ડ્રાઈવરને માર મારી હુમલો કર્યો. મહિલાએ હુમલો કરતા ડ્રાઈવરને માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ આવી છે. સમગ્ર ઘટના બીઆરટીએસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બસ સ્ટોપેજને લઈને માથાકૂટ થઈ હતી. બસ ઊભી ન રાખતા મહિલાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ડ્રાઈવરે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જે જગ્યાએ બસ ઊભી રાખવાની કીધી હતી એ જગ્યા પર બીઆરટીએસ સ્ટોપ ન હોવાથી ડ્રાઈવરે બસ ઊભી ન રાખી. ત્યારબાદ મહિલા ઘરે જાય છે. બીજા દિવસે ફરી એક વખત આવે છે બસમાં સવાર થઈ અને એ દરમિયાન તે જ ડ્રાઈવરે બસમાં હોવાથી પોતાનો ગુસ્સો જાણે તે ડ્રાઈવર પર કાઢતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ તોડફોડની ઘટના. ઉધાર આપવાની ના પાડતા તોડફોડ કરી. ન્યૂ રાણીપ વિસ્તારમાં પાન પાર્લરમાં તોડફોડની ઘટના. પાન પાર્લરમાં તોડફોડ કરી હુમલો કર્યો. હુમલામાં પાન પાર્લરના માલિક અને દીકરાની ઈજા થઈ છે. પાન પાર્લર ઉપર તોડફોડ અને હુમલાની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા. પોલીસે બે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના સલાયામાં ફરી આખલાનો આતંક જોવા મળ્યો છે. સલાયામાં આખલા બાકડતા એક દુકાનમાં ઘૂસી ગયા. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ફરસાણની દુકાનમાં આખલા ઘૂસી જતા અફરાતફરી જેવો માહોલ થઈ ગયો. દુકાનમાં આખલા ઘૂસી જતા દુકાનમાં રહેલા માલસામાન વેરવિખેર થઈ ગયો. સલાયા શહેરમાં અવારનવાર યોજનાના કારણે વેપારીઓ તેમજ સ્થાનિકોમાં મુશ્કેલી છે. તંત્રની નહિવત કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો અમરેલીના ખાંભામાં પંથકમાં સિંહોનો પણ આતંક જોવા મળી રહ્યા છે. એક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્વારકાના. બીજા દ્રશ્ય જે છે તે હવે અમે અમરેલીના બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ રાત્રિ દરમિયાન સિંહ રબારિકા ગામમાં ઘૂસી ગયા હતા. શિકારની શોધમાં આવી ચડ્યા સિંહ. જીઆરડી જવાનોએ ગાયોનું કર્યું રક્ષણ. જીઆરડી જવાનોએ 4 સિંહને દૂર ખસેડ્યા. ગામમાં રેતીના ઢગલા પર સિંહો આરામ ફરમાવ્યો. રબારિકા ગામના મુખ્ય ચોકમાં 4 સિંહો ગાયોના શિકાર માટે આવી ચડ્યા હતા, પરંતુ જીઆરડી જવાનોએ ગૌમાતાનું રક્ષણ કરતા સિંહોને દૂર ખસેડ્યા. ગત રાત્રિએ ગામના ચોકમાં રેતીના ઢગલા પર બેસેલા સિંહ અને જીઆરડી જવાનનો વિડીયો વાયરલ થયો હતો. રાજ્યમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. 2 દિવસમાં 2 થી 4 ડિગ્રીનો થશે વધારો. હવામાન વિભાગની આગાહી છે. હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી. અમરેલીમાં સૌથી નીચું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે. 3 થી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે. એ પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં બાકીના દિવસોમાં. સર, માવઠાની આગાહી જી અત્યારે માવઠાની અમારી કોઈ આગાહી કરી નથી. 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પણ અત્યારે જે ક્લાઉડિંગ છે એ અત્યારે ઇન્ડ્યુસ્ડ પરિસાઇસર છે 1.5 કિલોમીટર ઉપર, તો એના કારણે અત્યારે ક્લાઉડિંગ રહ્યું છે. બાકી માવઠાની કોઈ સંભાવના નથી અને એને લીધે ટેમ્પરેચર પણ અત્યારે રાઇઝ થઈ રહ્યા છે. કેટલા દિવસ સુધી ધુમ્મસવાળું વાતાવરણ રહેશે?
2 થી 3 દિવસ. પવનો કઈ દિશાના ફૂંકાઈ રહ્યા છે? પવન નોર્થ ઇસ્ટર્લી પવન નોર્થ વેસ્ટર્લી ડાયરેક્શનથી ફૂંકાય છે, ઉત્તર પશ્ચિમ દિશામાંથી. અમદાવાદના વાતાવરણમાં પલટો. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણેના દ્રશ્યો અમદાવાદના આકાશમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું છે. જાણે ચોમાસું હોય તેવા દ્રશ્યો અત્યારના સાંજના સમયે જોવા મળી રહ્યા છે. તો રાજ્યના હવામાનને લઈને અંબાલાલની મોટી આગાહી. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે. કચ્છ બનાસકાંઠામાં પણ હવામાન પલટાશે. આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ. ગુજરાતમાં 24 અને 25 તારીખે અસર થઈ શકે. રાજસ્થાનના ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ. એમજીઓ અને લાલિનોની અસર. સમુદ્રના પેરામીટરોની સક્રિયતા જોવા મળશે. હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે આ સિઝનનો, એટલે ત્યાંની અસર લગભગ 22 તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં 24-25 જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહેશે. જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબ સાગરનો ભેજ પણ તે અરબ સાગરનો ભેજ મર્જ થશે પશ્ચિમ વિક્ષોભમાં. બંગાળ સાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહેશે. એટલે આ અરબ સાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન પણ પલટો આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો છેક દિલ્હી સુધી અને રાજસ્થાન સુધીમાં ક્યારેક ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 50 મિલીમીટર અને ઉત્તરના ભાગોમાં તો 100 મિલીમીટર જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. ગીર સોમનાથમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ગીર ગઢડાના ધોણેશ્વર ફાટસર માર્ગ પર તંત્રની બેદરકારીએ વૃદ્ધનો અકસ્માત થયો. રાહદારી વૃદ્ધની બાઇક સ્લીપ થતા ગંભીર અકસ્માત સર્જાયો. એ જ સમયે ગીર સોમનાથ જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. અકસ્માત નજરે પડતા તેઓ દોડી આવ્યા અને ઘાયલ વૃદ્ધને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા. વૃદ્ધને હાથમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી આ માર્ગ પર છૂટી કાંકરી નાખી દેતા અનેક રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે હાલ તો અકસ્માત બાદ હરિભાઈએ તંત્રને ફરિયાદ કરી છે. હવે જોવું તંત્ર ક્યારે કામે લાગે છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અધિકારીને આડે હાથ લીધા. ધારાસભ્ય એન્જિનિયરને જાહેરમાં લીધો ઉધડો. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ધુઆપુઆ. વેરાવળ શહેરમાં બ્રિજના કામમાં વિલંબ થતા આંકરા પાણીએ. છેલ્લા ઘણા સમયથી રેલવે ફાટક પર ચાલુ છે બ્રિજની કામગીરી. તારા જેવા કંઈક એન્જિનિયર આવીને જતા રહ્યા તેવું પણ નિવેદન. ખોટી દલીલ મારી પાસે ન કરી, ખોટી દલીલ નહીં આવે ચાલે. 4 વર્ષ થવા આવ્યા છતાં કામ પૂરું થયું નથી તેવી પણ ચર્ચા થઈ હતી. મારી પાસે દલીલ નહીં કરું, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારી બહુ બુદ્ધિ વાપરવા. હવે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે. કેટલી ઉંમર છે તારે? 46 થી 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ. વલસાડના નાના પોંઢા ખાતે આદિવાસી મહાસંમેલન યોજાયું, જેમાં સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા. તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય કુલસિંહ બારિયાના વિવાદિત નિવેદનને ધવલ પટેલે વખોડ્યું. વિવાદિત નિવેદન બાદ પણ કોંગ્રેસે કોઈ એક્શન નથી લીધું અને આ જ કુલસિંહ બારિયા રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરે છે. કે કોંગ્રેસ જે આદિવાસી કરે છે, એમના મનમાં, એમના દિલમાં આદિવાસી અને દલિતની ખિલાફ કેટલી વધારે ખરાબ વિચાર છે, કેટલું વધારે આપણને નફરત કરે છે, એ કોંગ્રેસના ધારાસભ્ય બતાવે છે, કોંગ્રેસની માનસિકતા બતાવે છે. પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોએ રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં દર્શન કર્યા હતા. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખ રમેશ દડુક અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા તેમજ પ્રદેશ મહિલા મોરચાના નવનિયુક્ત પ્રમુખ અંજુબેન વેકરિયાએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું. નવનિયુક્ત હોદ્દેદારોનું ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને સ્થાનિક અગ્રણીઓએ સ્વાગત કર્યું. તમામે આગામી સમયમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાનું અને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડીને સર્વ સમાજના હિતમાં કાર્ય કરવાની નેમ વ્યક્ત કરી.
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતી રત્ન એવોર્ડ એનાયત કરાયા. શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમાજ જીવનમાં નિસ્વાર્થ ઉત્કૃષ્ટ યોગદાન આપનારાઓનું સન્માન કરાયું. કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કલ્પેશ ઝવેરી રહ્યા ઉપસ્થિત. પૂર્વ કલેક્ટર ભાગ્યેશ ઝા પણ ઉપસ્થિત રહ્યા. રાજકોટમાં મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ચિત્રનગરી દ્વારા બાળકો માટે એક દિવસ માટે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં 2000થી વધુ બાળકોએ લીંબુ ચમચી, કોથળા દોડ અને સંગીત ખુરશી જેવી 30થી વધુ વિસરાઈ ગયેલી પરંપરાગત રમતોનો આનંદ માણ્યો, જેમાં બાળકોની સાથે વાલીઓ પણ રમતો રમી ગરબે રમ્યા હતા. વાલીઓએ જણાવ્યું હતું કે આવી રમતોથી બાળકોમાં ટીમ વર્ક અને નિર્ણય શક્તિ જેવા કૌશલ્ય ખીલે છે અને તેઓ ડિજિટલ ગેમ્સથી દૂર રહે છે. વાલીઓએ બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા આયોજન દર રવિવારે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બહુ જ સરસ આયોજન છે બાળકના મેન્ટલી ફિઝિકલી ડેવલપિંગ માટે, કે આજના જમાનામાં જ્યારે મોબાઈલથી બાળક દૂર રહે ને એનો બ્રેન ડેવલપમેન્ટ થાય એના માટે બહુ સરસ આયોજન છે. મને સૌથી વધારે મ્યુઝિકલ ચેરમાં મજા આવી છે અને રાજકોટની મહાનગરપાલિકાએ બહુ સારું આયોજન કર્યું છે. આ વસ્તુ દર મહિને થવી જોઈએ તો પછી સ્ટુડન્ટ્સ રિફ્રેશ થાય. ગાંધીનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ એસોસિએશન દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના વકીલો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના વકીલોને સંગઠિત કરી આગળ લાવવાનો છે. આજના વર્તમાન સમયમાં સાહેબ ઘણી બધી જગ્યાએ પહોંચવું એક વ્યક્તિનું શક્ય નહીં હોતું સાહેબ. તો કામની સરળતા માટે એકબીજાના જે સાથ અને સહકાર મળે સાહેબ, સલાહ સૂચનો મળે, માર્ગદર્શન મળે, એ આશયથી અમે આ સ્નેહ મિલન કર્યું છે. સમાચારોમાં તેરવા સાટું જ આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.